અમદાવાદમાં નોબલ હાયર સેકન્ડરી સ્કૂલને નોટિસ ફટકારાઈ છે। શાળા પાસે બીયુ પરમિશન ના હોવાનું સામે આવ્યું છે। શાળામાં લેવામાં આવતી ફીમાં પણ વિસંગતતા જોવા મળી। ધોરણ 9 અને 11 પ્રોજેક્ટ ફી લેવાતા માંગ્યો ખુલાસો। વિજ્ઞાન પ્રવાહમાં નિયમ કરતાં વધુ ફી વસૂલાઈ છે। 8 ઓક્ટોબરે જવાબ રજૂ કરવા માટે ડીઓની નોટિસ છે। अगियार बार विज्ञान प्रवाहनी अंदर जेडबलई नीटना कोचिंगना क्लासीस अने तेमां एफआरसी करता वधु फी लेवामां आवे छे तेवा जे छे प्राथमिक दृष्टिए जे छे अहेवाल प्राप्त थया छे। साथे साथे शाळानी अंदर जे शैक्षणिक कार्यमां पण घणी बधी खामीओ जोवा मळी छे। तो आ बाबते अमे एमने नोटिस आपी अने 8 तारीखे रूबरू उपस्थित रहेवा माटे जणावेलुं छे। गोरक्षनाथ मंदिर में मूर्ति खंडित थवाना मामले जगतगुरु वासुदेवाचार्यजी महाराजनी प्रतिक्रिया आवी छे। सनातन धर्म ने झुकावવાનો प्रयास थई रह्यो छे, परंतु सनातन धर्म क्यारेय झुकशे नहीं। तेमणे आ घटनाने धर्मनी हानि गणावी छे, तो मूर्तिओने सनातन धर्मनी संपत्ति गणावी छे। ये गुरु गोरखनाथ हुए, सनातन नाथ हुए हैं। ये भगवान का स्वरूप था, भगवान शंकर का स्वरूप है। इसे नाथों में ये प्रकार से बहुत ही अनिष्ट हुआ, नहीं करना चाहिए था। अमदावादना नरोडाમાં નબીરા બન્યા છે બેફામ। જાહેર રસ્તા પર યોજી ડર્ટી ડાન્સ પાર્ટી। જન્મદિવસની જાહેરમાં ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે। મહિલા સાથે રસ્તા પર અશ્લીલ ડાન્સ। પુત્રના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરી હતી। વિડીયો સરદારનગર વિસ્તારનો હોવાનું સામે આવ્યું અને વિડીયો વાયરલ થતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। રાજકોટમાં ખેલૈયાઓએ જાહેર માર્ગ પર ગરબા કર્યા હતા। જાહેર રસ્તા પર ગરબા રમતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। 150 ફૂટ રિંગ રોડ પર ખેલૈયાઓએ ગરબા કર્યા અને જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? અગાઉ આ રોડ પર યુવાનોએ બાઇક પર સ્ટન્ટ પણ કર્યા હતા। પંચમહાલના ગોધરામાં ગૌ તસ્કરીનો પ્રયાસ થયો છે। સીસીટીવીમાં કેદ। બુકાની પહેરી કારમાં આવ્યા હતા 3 તસ્કરો। રહેણાંક વિસ્તારમાં બેસેલી ગાયની ચોરીનો પ્રયાસ કર્યો હતો। કારમાં બળજબરીપૂર્વક ગાયને બેસાડવાનો પ્રયાસ કર્યો। સોસાયટીના રહીશો જાગી ગયા અને તસ્કરો ભાગી ગયા। ગૌ તસ્કરોને પડકારતા એક શખ્સે પથ્થર માર્યા હતા। ગાયને મૂકીને ત્રણેય તસ્કરો કાર સાથે ફરાર થઈ ગયા। ગોધરાની સરદાર પટેલ સોસાયટીમાં બનાવ બન્યો હતો। સંતરામપુરની બેંક ઓફ બરોડામાં 3.35 કરોડના પાર્સલ લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે અને ત્યારે ડુપ્લિકેટ કાગળો બનાવી પર્સનલ લોન આપવાના મામલે બેંક મેનેજરની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરાઈ છે। પરંતુ મેનેજરને કૌભાંડ કર્યાનો કોઈ પસ્તાવો ન હોય તેવું આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। બેંક મેનેજરના મીડિયા સમક્ષ અલગ જ તેવર દેખાયા હતા, જાણે તેણે આ કૌભાંડ કરી ખૂબ સારું કામ કર્યું હોય તેમ તેણે सीन सपाटा पण कर्या। तो पोलीसे मैनेजर भूपेश पुरोहितने कोर्टमां रजू करी 3 दिवसना रिमांड मेळव्या। आ केसमां 35 लोकोनी संडोवणी सामे आवता गुनो नोंधायो छे। पोलीसे 19 आरोपीओनी धरपकड करी छे। દિવાળી પહેલા સુરત પોલીસ એક્શનમાં છે। રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ગોડાઉન બનાવનારની ધરપકડ કરાઈ છે। પોલીસે મનોજ ચતુરભાઈ દેવી પૂજક નામના વ્યક્તિની ધરપકડ કરી। અમરોલી કોસાડ આવાસમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો અને પોલીસે 8.5 લાખથી વધુના ફટાકડા જપ્ત કર્યા છે। बुलेटिનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। ગુજરાત માથેથી મોટી આફત ટળી। વાવાઝોડા અંગે હાલ પૂરતા રાહતના સમાચાર। વાવાઝોડું આવતીકાલે દરિયામાં લેશે યુ-ટર્ન લઈને વાવાઝોડું નબળું પડી જશે। અરબ સાગરમાં સર્જાયેલા ગંભીર ચક્રવાત શક્તિ અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ-ટર્ન લેશે।
ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડી જશે. હાલ શક્તિ નામનું આ વાવાઝોડું ઓમાન નજીક પહોંચ્યું છે અને તે આવતીકાલે યુટર્ન લઈને ગુજરાત તરફ ફંટાશે. જો કે હવામાન વિભાગના મતે યુટર્ન લીધા બાદ આ વાવાઝોડું નબળું પડી જશે. હવામાન વિભાગના મતે આજથી 5 દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે, તો કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે. જો કે 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. यानी 6 अक्टूबर को मॉर्निंग तक ये सेम डायरेक्शन में मतलब वेस्ट साउथ वेस्टवर्ड डायरेक्शन में ही मूव करेगा. इसके बाद ये फर्दर वीक होके रिकर होके वो ईस्टवर्ड डायरेक्शन में मूव करेगा. फिर उसके बाद ये वीक जाएगा. શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહીવત અસર જોવા મળશે. જો કે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની અસર ગુજરાત પર નહીવત હશે. તેમ છતાં દરિયાકાંઠે 40 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. શક્તિ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને 3 નંબરનું ચેતવણી સિગ્નલ જારી કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે બંદર પર હળવું સંકટ અથવા ખરાબ હવામાનની સંભાવના છે. શક્તિ વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. લોકોને દરિયા કિનારે ન જવાનું ફરમાન છે. આ તરફ નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી, શાહજહાંપુરમાંથી પસાર થઈ રહી છે. શક્તિ નામનું વાવાઝોડું ભલે ભવિષ્યમાં નબળું પડવાનું હોય, પરંતુ હાલ પૂરતું તો તે શક્તિશાળી જ છે અને તેની અસર ગુજરાતના કાંઠા પર જોવા મળી. ગુજરાતના દરિયાકાંઠા પર ઊંચા મોજા ઉછળ્યા અને દરિયો તોફાની બન્યો. દ્વારકાના અરબી સમુદ્રમાં આજે બીજા દિવસે પણ કરંટ જોવા મળ્યો. દ્વારકાના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા. સાથે જ દરિયામાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ વચ્ચે જિલ્લાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત રખાયું. વાવાઝોડાના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ હતી. સાથે જ જે બોટો દરિયામાં ગઈ હતી તેમને પરત બોલાવી લેવાઈ હતી, જેના પગલે હાલ જિલ્લાની બોટો બંદરે લંગારી દેવાઈ છે. અરબ સાગરમાં શક્તિ સક્રિય થતા વહીવટી તંત્ર પણ સતર્ક છે. ડિઝાસ્ટર વિભાગની ટીમ મારફતે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયા છે. રવિવારના દિવસે પણ કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. આ વાવાઝોડાથી સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠા પર અસર થવાની સંભાવના છે. ઉપરાંત 6 અને 7 ઓક્ટોબરે કાંઠાના ભાગોમાં વરસાદની આગાહી છે. તો ગીર સોમનાથના દરિયામાં પણ અસર જોવા મળી. દરિયાકાંઠા પર ઊંચા મોજા ઉછળ્યા અને દરિયામાં કરંટ જોવા મળ્યો. સાથે જ વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રખાયું છે. હાલ વેરાવળની નાની મોટી 5000 બોટો પૈકીની 2000 બોટો સંપર્ક વિહોણી છે અને ઘણા માછીમારો હજુ પણ દરિયા ભરૂચ